નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ધોળકા ખાતે રાધનપુરી વાડમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ. મ્યુનિસિપલ કાઉન્સિલરોના રાજીનામાની માંગણી. ધોળકા ખાતે વોર્ડ નંબર 7માં આવેલ રાધનપુરી વાડ વિસ્તારમાં વારંવાર ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરના ગંદા પાણી સતત મેઇન રોડ ઉપર ઉભરાયેલા રહેતા હોવાથી રોગચાળો ફાટવાની દહેશત છે. બજાર વિસ્તાર હોવાથી અહીં ધોળકા નગર ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે, ત્યારે ગ્રાહકોને ગટરના આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગંદકીના કારણે વેપાર ધંધા ઉપર માઠી અસર પડે છે. મહાજનના ડેલાથી લકી ચોક અને રાધનપુરી વાડથી મદારોટા સુધી કાયમ ગટરના પાણી ભરેલા હોય છે. ઈદે મિલાદના જુલુસના રૂટ ઉપર ઉભરાતી ગટરોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવાની સ્થાનિક રહીશોની લાગણી અને માંગણી છે. રોષે ભરાયેલી મહિલાઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગટરની સમસ્યા હલ કરવા ધોળકા નગરપાલિકા અને ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો ધ્યાન આપતા નથી. જો તેમનાથી આ સમસ્યા હલ ના થઈ શકતી હોય તો તેમણે રાજીનામા આપી દેવા જોઈએ. આ સમસ્યા વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવા મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી. ધોળકા તાલુકાના રાધનપુરી વાડની હાલત જુઓ તમે. વોર્ડ નંબર 7 12 મહિનાથી ગટરનું પાણી ઉભરાય છે અને ગટરના પાણીમાં બધા ચાલીને જાય છે. દરેક વેપારીઓ હેરાન પરેશાન. ઘરમાં જુઓ તો એટલી બીમારીઓ છે ને, બાળકોને ડેન્ગ્યુ થઈ ગયો છે, ચામડીના રોગ છે, પણ કોઈ નગરપાલિકા અમારું કોઈ બી કંઈ કરતું નથી. આવીને જોઈ જાય છે અને થોડું ઘણું કામ કરીને જતા રહે છે. પાછું જેવું હોય છે એવું. ગટરો 24 કલાક ઉભરાય છે. 12 મહિનાથી ઉભરાય છે ગટરો. હવે એનું શું નગરપાલિકા કરે? તમે ચૂંટાયેલા કાઉન્સિલર કામના શું? અમે તમને લાયા છે ચૂંટાઈને, તો તમારે અમારું કામ કરવું જોઈએ કે નહીં ના કરવું જોઈએ? ઝાંખવાય આવતા નથી. અને ઉપરથી પાણી બંધના અઠવાડિયાના 2 કાપ મૂક્યા છે. 2 દિવસ પાણી આપતા નથી અને પબ્લિકને હેરાન કરે છે. ગ્રાન્ટુ પાસ થયેલી ક્યાં જાય છે? તમારાથી ના બને તો તમે રાજીનામું આપી દો. ના આ કામ નહીં થાય તો અમે આગળ ગાંધીનગર જઈશું કમ્પ્લેન કરવા. નગરપાલિકા વાળા કશું નહીં કરે તો અમે આગળ પગલાં લઈશું. હવે અમે કાયર થઈ ગયા છે. હવે અમારાથી સહન થતું નથી. દરેક વેપારીઓ, બજારના બધા વેપારીઓ બેઠા જોઈ જાય, કોઈ કશું કરતું નથી. પણ અમે જે અહીંયા જે અમે અહીંના રહેઠાણ રહીએ છીએ એ અમે જે અહીંયા રહેનાર છે બધા, એ બધાની તમે જુઓ હાલત ઘરની. એટલો ગંદવેડો છે ને કે જેની કોઈ નહીં. હા, આ 2-3 દિવસ બધા ગટરના ઢાંકણા તૂટી ગયા છે. કોઈ પગલાં નથી. આગળ તહેવાર આવે છે અને આજુબાજુના ગામડાવાળા બધા બોલતા જાય છે કે ધોળકું તો કોઈ દિવસ સુધર્યું જ નહીં. ધોળકું સુધર્યું જ નહીં. ધોળકાવાળા કરે છે શું? ધોળકાવાળા કરે છે શું? ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.